રાજપારડી જીએમડીસીને જોડતો માર્ગ બન્યો બિસ્માર. સ્થાનિકો રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો. જો દિન 7માં આ માર્ગનું સમારકામ નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી જીએમડીસી ફાટકથી જીએમડીસી તેમજ અન્ય ગામોને જોડતો માર્ગ બિસ્માર બનતા ગ્રામજનો રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો હતો. મળતી માહિતી મુજબ રાજપારડી ફાટકથી જીએમડીસીને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે. માર્ગ પર મોટા ખાડાઓ પડી ગયા છે અને માર્ગ પર કાદવ કીચડ જોવા મળે છે. સ્થાનિક લોકોએ આજરોજ રસ્તા પર ઉતરીને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને આ માર્ગનું સમારકામ કરવાની માંગ કરી હતી. જો 7 દિવસમાં આ માર્ગનું સમારકામ નહીં થાય તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આપ જોઈ શકો છો કે આટલા મોટા ઊંડા ખાડા છતાંય આ તંત્ર કોઈ ધ્યાન નથી આપતું. અને પહેલામાં તો આ જીએમડીસી નજીક અંદર 200 મીટર પર જીએમડીસી આવેલી છે, તેને બી કોઈ પડેલી નથી. અમે આ સ્થાનિકો કેટલા હેરાન થાય છે. આજે કિચડમાં અમારે જવું પડે છે અને મસ્ત મોટા આ જો તમે જોઈ શકો છો કે ગઠુણ જેવા ખાડાઓ છે, તોય આ તંત્ર ક્યાં છે? આ તંત્ર કંઈ ખબર નથી પડતી. પહેલામાં પહેલું તો આ જીએમડીસી 200 મીટર પર આવેલી છે. શું 200 મીટર પર આ જીએમડીસીના કર્મચારીઓ જાય છે, એમને કંઈ દેખાતું નથી? આટલું મોટું આ પ્રશાસન અહીંથી જાય છે તોય આ લોકોને કંઈ દેખાતું નથી. શું કરીએ? આ મને કંઈ ખબર પડતી નથી. કારણ કે આટલા મોટા વાહનો જાય છે અને આ મોટા ખાડા પડી ગયેલા છે, છતાંય આવી પરિસ્થિતિમાં અમે રહીએ છીએ. દરરોજ અમારું કિચડનું સામ્રાજ્ય હોય છે અને આ અડધો કિલોમીટર પર આરોગ્ય સેવા કેન્દ્ર આવેલું છે, તેમાં બી આવડ જવડને તકલીફો ઊભી થાય છે. તે માટે અમે તંત્રને આપણા માધ્યમથી જાણ કરીએ છીએ કે આ જો આટલો મોટો ખાડો આટલો રહેણાંક વિસ્તાર છે, તોય છતાં આ ખાડા પૂરવામાં નથી આવતા. આ બાજુમાં સ્ટેટ હાઈવે ચાલી રહ્યો છે, ત્યાં દરરોજ જ રિપેરિંગ પેચવર્ક કામ ચાલુ રહે છે. તો આ હાઈવે પરથી 100-200 મીટર દૂર આ જીએમડીસી રોડ છે, ત્યાં થોડું ઘણું આ જો કેટલો તંત્રનું કેટલું આ બધું ખરાબ કામ છે કે હા, નો ડાઉટ આપણે તંત્રને બી લઈ લઈએ છીએ, પણ રસ્તો મંજૂર થયેલો છે એ બરાબર છે, પણ અત્યારની હાલત શું છે એ તમે જોઈ શકો છો. રિપોર્ટર મલેક સિરાજુદ્દીન, ઝઘડિયા.